ભાવનગર શહેરમાં ફાયરિંગ કરવું અને મારામારી કરવી હવે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। ભાવનગર શહેરનો નવાપરા વિસ્તાર આવેલો છે કે જ્યાં મોડી રાત્રિના સમયે ફાયરિંગની ઘટના બની છે। જો આની શરૂઆત છે તે તમને પહેલાં સમજાવું કે આ જે બિલ્ડિંગ આવેલું છે કે જ્યાં બિલ્ડિંગની અંદર જે અમુક શખ્સો છે તે બેઠા હતા અને તેમના દ્વારા પહેલાં ઝઘડો કરવામાં આવ્યો હતો। અગાઉ 15 દિવસ પહેલાં આ જે ઝઘડાની ઘટના બની હતી તેની દાજ રાખી અને આ હુમલો થયો હતો। સૌપ્રથમ તમને બતાવવા માંગીશ કે આ જે ધોકો છે તે તમે જોઈ શકો છો કે અહીં તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે, તેમજ આ જે ઓફિસ આવેલી છે તે ઓફિસ પણ ડેમેજ થઈ ચૂકી છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે રાત્રિના સમયે એટલે કે આજે વહેલી સવારે આ જે ઘટના બની છે જેમાં જાહિદ નામનો વ્યક્તિ હતો 20 વર્ષનો કે તેમના ઉપર આ જે ફાયરિંગની ઘટના બની છે। અન્ય તરફ પણ આ તમે દ્રશ્યો જોઈ શકો છો જે હથિયાર છે તે હથિયાર અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો તેના દ્રશ્યો છે। તમને પહેલાં આ જે સામેની બિલ્ડિંગ આવેલું છે તેમના પણ તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે જાહિદ નામનો યુવક છે કે જેમના ઉપર ફાયરિંગની ઘટના બની છે તેમનું આ રહેઠાણ છે। અને હવે તમને બીજી તરફના દ્રશ્યો બતાવવા લઈ જઈશ કે આ જે વ્યક્તિ છે કે તેઓ નજીકમાં બેઠો હતો અને રાત્રિના સમયે એટલે કે 4 વાગ્યાની આસપાસ આ જે શખ્સો છે તેમની પાસે આવે છે અને ત્યારબાદ તેમને ધમકાવે છે કે અહીંયા શા માટે બેઠો છે। બસ આ જ વાતને લઈને આ જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જો આ જે ઘટના બની છે તેમાં એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે અને જ્યારે બીજો જે રાઉન્ડ કરવામાં ફાયરિંગ આવ્યો છે તેમાં સામે તાકી અને ફાયરિંગ કર્યું હોય તે પ્રકારની ઘટના હતી, પરંતુ સદનસીબે આ જે જાહિદ નામનો વ્યક્તિ છે કે તેમનો બચાવ થાય છે। હાલ આ જે સ્થળ ઉપરના દ્રશ્યો તમે જોઈ શકો છો કે અહીં જે નીલમબાગ પોલીસ છે તે પંચનામું કરી રહી છે। અહીં બનાવ સ્થળ ઉપર કાર્ટિસ પણ પડી હતી કે જેમનું પણ પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે। જો દિવસે ને દિવસે જે પ્રમાણે ભાવનગરની અંદર અસામાજિક તત્વો અને ગુંડાગર્દી ઉપર તેમજ બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે। જો જે પાટણમાં ઘટના બની તે જ પ્રમાણે આ જે અસામાજિક તત્વો છે તેમને કાયદાનું ભાન કરાવવું જોઈએ, કારણ કે ભાવનગરની અંદર કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ તૂટે છે અને દિવસે ને દિવસે બગડી રહી છે તો તેને પણ સુધારવાની જરૂર છે। જો આ પ્રમાણે જાહેરમાં હવાની અંદર ફાયરિંગ કરવું તેમજ સામે તાકી અને ફાયરિંગ કરવું તે હવે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। આ દ્રશ્યો છે કે જ્યાં પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે। તમને બીજી તરફ અહીં જે સ્થાનિક લોકો છે તેમના પણ દ્રશ્યો બતાવવા માંગી। જો નીલમબાગ પોલીસ છે તેમના દ્વારા અત્યાર સુધીમાં કુલ 6 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ફારૂક મંસૂરી, કુલદીપ અગ્રાવત, ચેતન તેમજ અશ્વિન વસાયા અને દયાનંદ પૂંજારી અને ફેઝાન બેલીમ નામના વ્યક્તિ છે। આ 6 શખ્સો છે કે તેમના વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેમજ અન્ય અજાણ્યા શખ્સો છે કે જે ભાવનગરના મોટા માથા કહેવાય છે અને અવારનવાર આ પ્રમાણે ઝઘડો કરતા હોય તે પ્રકારની જાણકારી મળી રહી છે। જો ભાવનગરની પોલીસ છે તે કાયદો વ્યવસ્થા સુધારવા માંગે છે, પરંતુ આજે અસામાજિક તત્વો છે તે બેફામ બની અને જાહેરમાં ગુંડાગર્દી કરતા હોય છે। આવા તત્વો ઉપર પોલીસ દ્વારા અંકુશ લગાવવો જરૂરી છે, કારણ કે જે ફાયરિંગની ઘટના બની છે તે સામાન્ય બાબતે ઘટના બની હોય તે પ્રકારના આ દ્રશ્યો છે અને જાણકારી મળી રહી છે। માત્ર 20 વર્ષનો આ જાહિદ જે યુવાન હતો તે હતો કે તેમના ઉપર આ હુમલાની ઘટના બની હતી અને જે પ્રમાણે નવાપરા વિસ્તાર આવેલો છે કે જ્યાં અસામાજિક તત્વોનો હવે દિવસે ને દિવસે અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। એસપી છે તેઓ કાયદો વ્યવસ્થા જરૂરથી મજબૂત કરવા માંગે છે, પરંતુ આવા તત્વો છે તેમના દ્વારા ફાયરિંગની ઘટના કરવામાં આવે છે, એટલે કે ફાયરિંગ કરવામાં આવે છે। જો આ જે વ્યક્તિ છે તેમની પાસે રિવોલ્વરનું લાયસન્સ હતું કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન છે। જો લાયસન્સ હતું તો તેમને સ્વ બચાવ માટે ફાયરિંગ કરવો જોઈએ, નહીં કે કોઈ વ્યક્તિને મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરવું જોઈએ। તમને અન્ય તરફ ફરી એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે નીલમબાગ પોલીસની ટીમ છે તેમના દ્વારા અહીં જે સ્થળ છે ત્યાં પંચનામું કરવામાં આવી રહ્યું છે। જો આ જે વ્યક્તિઓ છે તેમના દ્વારા જ્યારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આ ઓફિસની અંદર બેઠા હતા અને ત્યારબાદ આ જે હુમલો કરવામાં આવ્યો હતો અને જે ઘટના છે તે બની હતી તેનું પોલીસ છે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને તમામ જે ઘટનાની અંદર સબૂતો છે તેમને પણ મેળવી રહી છે। આ બહારની તરફના દ્રશ્યો છે જેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં આ જે જાહિદ નામનો વ્યક્તિ હતો તેમનો સ્વ બચાવ થયો હતો। જોકે જાહિદની સાથે અન્ય 3 વ્યક્તિઓ સામેલ હતા, તેઓ અહીંથી નાસી છૂટ્યા હતા અને આ જે
ઘટના બની હતી તેને લઈને ભાવનગરમાં અનેક સવાલો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ઉઠી રહ્યા છે। જો આ પ્રમાણે અસામાજિક તત્વો બેફામ થાય છે તો પોલીસ દ્વારા તેને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી છે।